નમસ્કાર. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર છે. જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવાનો છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આખી વાતને બરાબર સમજીએ. ઓકે, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ, એ સવાલનો જવાબ મેળવીએ જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જુઓ, આ વિષય પર છેલ્લા ઘણા સમયથી જાતની અટકળો ચાલી રહી હતી, બરાબર ને? પણ હવે રાહ પૂરી થઈ છે. ફાઇનલ આંકડા આપણી સામે છે. તો બધી જ અટકળોનો અંત આવી ગયો છે. ડીએ અને ડીઆરમાં જે વધારો કન્ફર્મ થયો છે એ છે માત્ર 2%. આ 2%ના વધારા સાથે જે કુલ ડીએ-ડીઆર છે એ અત્યારના 58%થી વધીને હવે 60%ના નવા આંકડા પર પહોંચી ગયું છે. હવે આ 2%નો આંકડો કદાચ થોડો ઓછો લાગે, અને એને બરાબર સમજવા માટે ચાલો એ જોઈએ કે સોશિયલ મીડિયા પર કેવી કેવી અફવાઓ ચાલી રહી હતી અને એની સામે અસલી હકીકત શું છે. જુઓ, અપેક્ષા તો એવી હતી કે 4%, 5% કે કદાચ 6% જેટલો વધારો થશે. ઘણા લોકો આજ માનીને બેઠા હતા. પણ જે સત્તાવાર ગણતરી છે, જે ઓફિશિયલ કેલ્ક્યુલેશન્સ છે, એ માત્ર 2%ના વધારાની જ પુષ્ટિ કરે છે. તો હવે મોટો સવાલ એ છે કે સરકાર આ 2%ના આંકડા પર પહોંચી કઈ રીતે? આની પાછળનું ગણિત શું છે? ચાલો એ ડેટાને જરા ઊંડાણથી જોઈએ. આખી ગણતરીનો આધાર ફક્ત એક જ વસ્તુ છે, એક જ મુખ્ય ડેટા પોઈન્ટ, અને એ છે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક, જેને આપણે ટૂંકમાં AICPI કહીએ છીએ. તો થયું એવું કે જાન્યુઆરીના ડીએની ગણતરી ફાઇનલ કરવા માટે સરકારને ડિસેમ્બર 2025ના AICPIN આંકડાની રાહ હતી, અને એ આંકડો હવે આવી ગયો છે. અને અહીંયા જ આખી કહાનીમાં એક ટ્વિસ્ટ છે. જુઓ, નવેમ્બર 2025નો આંકડો હતો 148.2 અને ડિસેમ્બર 2025નો આંકડો એ પણ 148.2 જ રહ્યો. એમાં કોઈ જ ફેરફાર નથી થયો. આંકડો બિલકુલ સ્થિર રહ્યો. અને બસ આ જે આંકડામાં કોઈ ફેરફાર ન થયો ને, એ જ સીધું કારણ છે કે ડીએમાં અપેક્ષા કરતાં આટલો ઓછો વધારો થયો. જ્યારે આ 148.2ના સ્થિર આંકડાને ડીએ કેલ્ક્યુલેટરના ફોર્મ્યુલામાં મૂકવામાં આવ્યો તો જે ફાઇનલ ગણતરી બહાર આવી એ હતી 60.35%. પણ નિયમ એવો છે કે ગણતરીમાં દશાંશ એટલે કે પોઈન્ટ પછીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે 60.35%ને રાઉન્ડ ડાઉન કરીને 60% જ ગણવામાં આવ્યા. અને બસ જૂના 58%માં 2% ઉમેરાઈને નવો આંકડો બન્યો 60%. આટલું સિમ્પલ છે એનું ગણિત. અને અહીંયા જ એ વાત આવે છે જે ઘણા લોકો અનુભવી રહ્યા છે. એક તરફ લાગે છે કે મોંઘવારી તો ઘણી વધારે છે, પણ તેની અસર આંકડા પર દેખાતી જ નથી. આ એક મોટો તફાવત છે સરકારી આંકડા અને સામાન્ય માણસના વાસ્તવિક ખર્ચ વચ્ચે. અને આ વાત સાચી પણ લાગે છે. જાણકારોનું કહેવું છે કે ભલે AICPIનો આંકડો સ્થિર રહ્યો હોય, પણ બજારમાં તો જુઓ, ડુંગળી, ટામેટા, લોટ, આ બધી રોજબરોજની વસ્તુઓના ભાવ તો સતત વધી જ રહ્યા છે. તો ઠીક છે, આંકડો તો હવે ફાઇનલ થઈ જ ગયો, પણ હવે આગળ શું? કર્મચારીઓ અને પેન્શનરો માટે હવે પછીના સ્ટેપ્સ શું હશે? ચાલો એની આખી ટાઈમલાઈન સમજી લઈએ. સૌથી પહેલાં તો આ નવો 60%નો ડીએ દર 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. પછી સરકાર આની સત્તાવાર જાહેરાત લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં કરશે. જાહેરાત થયા પછી જાન્યુઆરીથી અત્યાર સુધીનું જે 2%નું એરિયર્સ બને છે એ ચૂકવવામાં આવશે. અને સૌથી અગત્યની વાત, આ 60%નો આંકડો આવનારા 8મા પગાર પંચ માટે એક મજબૂત પાયો બની જશે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. અત્યાર માટે તો આંકડા નક્કી થઈ ગયા છે, એ વાત પાકી. પણ શું ભવિષ્યમાં, ખાસ કરીને 8મા પગાર પંચની ગણતરી વખતે, આ સરકારી આંકડા અને મોંઘવારીના વાસ્તવિક અનુભવ વચ્ચે જે મોટો ગેપ છે એને ભરવાનો કોઈ રસ્તો નીકળશે? આ ચર્ચા હવે અહીંથી જ શરૂ થઈ છે.